ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજે છે અને ઘરના વૈષ્ણવ એ ઠાકોરજી માટે ઘણી વખત ન બોલવાનું બોલતા હોય છે. તો અને ઠાકોરજી માટે દૂધ મિશ્રી વગેરે સામગ્રીને ભોગ ધરવા માટે સિદ્ધ કરીએ તો પણ બોલતા હોય છે. તો શું કરવું? અને જે સામગ્રી ઠાકોરજીને સામગ્રી ભોગ ધરે પ્રસાદ તો ગ્રહણ કરે. બહુ વિકટ પ્રશ્ન છે કે ઘણા લોકો ઘરનું વાતાવરણ સેવાને અનુકૂળ ન હોય અને સેવા પધરાવી લે છે. ત્યારે આવી બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ઘરમાં ઠાકોરજીની અવહેલના થાય એવું વાતાવરણ હોય એણે ક્યારેય ભગવત સેવા પહેલા તો પધરાવવી ન જોઈએ. ઠાકોરજીનું અપમાન થાય એવા લોકોએ ઠાકોરજીની સેવા પધરાવવાની ઉતાવળ ન કરવી જોઈએ, પણ એ સમયે કથા કરવી જોઈએ. શ્રવણ કીર્તન સ્મરણથી જ નિર્વાહ કરવો જોઈએ. અને ઠાકોરજીની સેવા બને તો ગુપ્ત રીતે કરવી જોઈએ. જો આવું વાતાવરણ હોય તો બને એટલી ગોપ્યતાથી કરવી જોઈએ કે એવાની સામે કંઈ સેવાનો કોઈ પણ પ્રકારથી ખ્યાલ ન આવે એવી રીતે સેવા કરવી જોઈએ કે જેથી કરીને ઠાકોરજીની અવહેલના ક્યારેય ન થાય. અને દૂધ મિશ્રી વગેરે ધરવાનો જો પ્રકાર હોય તો એ પૂજનનો ક્રમ છે. તો 5-7 મિનિટમાં પૂજન થઈ શકે છે. એમાં સેવાની જેમ એનો વિસ્તાર કરવાની કોઈ આવશ્યકતા. પૂજનનો દૂધ મિશ્રી ધરવી 3 કલાક સુધી મંગલ ભોગ ને રાજ ભોગ ને બધી મિશ્રીમાં ભાવના કરીને બપોર પાઠવી એ તો ખાલી મનને સંતોષ આપવાની વાત છે. પૂજા વિધિ 5-7 મિનિટ 10 મિનિટ કરવામાં દૂધ મિશ્રી ધરીને બપોર પાડવી એટલે લાગે મેં બહુ કહેરું. કાંઈ બહુ નથી કહેરું. જે મહાપ્રભુજી કહ્યું જ નથી એવું તમે સાંજ સુધી કહેરા કરો પણ શું થાય એનાથી ફાયદો? તું જ્યાં સુધી દૂધ મિશ્રી લઈને રહેતો નથી ત્યાં સુધી એને સેવા કહેવાય નહીં, નહીં, નહીં. જ્યાં સુધી સમર્પિત નથી ત્યાં સુધી ભગવત સેવાનું સ્વરૂપ જ બનતું નથી. તો આ પૂજન છે ખાલી, અને પૂજનમાં બહુ એટલો જે કરવામાં આવી રહ્યું છે એને પૂજનથી વધારે કાંઈ માની શકાય નહીં. એને સેવાનું સ્વરૂપ તો ક્યારેય પણ અંશખડી ધરતા હોય એને પણ નહીં, ને સખડી ધરતા હોય એને પણ સેવા ન કહેવાય જો સમર્પિત ન હોય તો. સખડી ભોગ ધરતા હોય અને ઠાકોરજીને સમર્પિત ન હોય, સેવાનો સમર્પણનો ભાવ ન હોય, દાસત્વનો ભાવ ન હોય, તો સખડી ભોગ ધરતા હોય તો પણ એ સેવા નથી. સખડીથી સેવા નહીં થાય. સેવા સમર્પણ યુક્ત હોય. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરેત. તો સેવા સમર્પણથી જ સેવા છે. બાકી આને સેવા ન કહી શકાય. દૂધ મિશ્રી ધરવાય ખાલી મન બનાવવાની વાતો છે. આપણે પોતાની જાતને છેતરીએ છીએ, ભગવાનને છેતરીએ છીએ. આ બધી ક્રિયા એવી છે કે ઠાકોરજીની સાથે છેતરપિંડી ને આપણી પોતાની જાત સાથે છેતરપિંડી છે. એના કરતા પૂજા માનવી જોઈએ. ને જો આપણે પોતાની જાતને ઠાકોરજી બેયને ન છેતરવા હોય તો ખાલી એને પૂજા જ માનાય. મહાપ્રભુજી પૂજાની આજ્ઞા આપે છે. આ તો આચાર્યની આજ્ઞા છે કે પૂજા એ ઠાકોરજી મહાપ્રભુજીની આજ્ઞા છે. પૂજન તો ભગવત પૂજન તો છે, એમાં કોઈ ના નહીં. પણ સેવા માનતો હોય તો એ તો ક્યારેય સેવાનું સ્વરૂપ જ બનતું નથી. આવી કોઈ સેવા હોતી જ નથી. પછી 10 દૂધગતી સામગ્રી કરે, 10 મેવા રોજ ધરે, એ બધું પૂજન છે. ભગવત પૂજન પત્રમ પુષ્પમ ફલમ ત્વજમ યોમે ભક્ત્યા પ્રયત્તિ તદાહમ ભક્તિ પરમ કૃષ્ણામિ પ્રયતાત્મ. ખાલી પૂજન સિવાય એને સેવા તો ન જ કહેવાય, ક્યારેય પણ ન કહેવાય. એ સમજી લ્યો પહેલા. હવે તમે જો ખાલી દૂધ મિશ્રિત ધરો છો અને ઘરમાં જો આમ બહુ મોટું બવંડર કરતા હો તો એ સમેટી થયો અને 5 મિનિટ એક મિશ્રીની કડી ધરીને ઠાકોરજી પોઢાવે અને મનથી શ્રવણ કીર્તન સ્મરણમાં વધારે ભાર દેખો, જેથી કરીને પ્રભુની અવહેલના ન થાય. ઠાકોરજીની સેવા કરવાથી અપમાન થાય ઠાકોરજીનું, એવું વાતાવરણમાં એક તો ભગવત સેવા કરાય નહીં. અને દૂધ મિશ્રી ધરવાનો ખાલી જો ક્રમ હોય તો પછી પૂજન છે. પૂજન 5-7 મિનિટની ગમે ત્યારે 5-7-10 મિનિટમાં પૂજા પણ થઈ શકે. મિશ્રીની કણી ધરીને પણ પૂજન થઈ શકે. તો એ રીતે ઠાકોરજીને જગાવી સ્નાન કરી પુષ્પ આદિ ધરી અને ભોગ ધરી ધૂપદીપ પરિક્રમા એ 5 મિનિટનો ક્રમ ગમે ત્યારે ભોજન પહેલા જયમાં પહેલા ગમે ત્યારે નભાવી શકાય. તો એક તો આ લોકો જે આવા વિરોધી હોય સેવાના ઠાકોરજીના, એની સામે સેવાનો મોટો વિસ્તાર કરીને કંઈ કરવું જોઈએ નહીં. અને સેવા તો પધરાવવી જોઈએ નહીં. જ્યાં સુધી પ્રભુનું અપમાન થાય વાતાવરણ હોય ત્યાં સુધી સેવા તો પધરાવાય
નહીં. એની માટે ગુણગાન એ મોટો, એની માટે ગુણગાન એક અનુકલ્પ છે કે ભગવત ગુણગાન કરવું જોઈએ. એને ગુણગાનથી એ નિર્વાહ કરવો, શ્રવણ કીર્તન સ્મરણથી નિર્વાહ કરવો જોઈએ. એટલે આ સ્પષ્ટ છે. અને ગુપ્ત રાખીને કરવું જોઈએ. જો આવા જો કોઈ બહિર્મુખ લોકોની સાથે આપણે રહેવાનું થતું હોય તો એનાથી ગુપ્ત રાખવું જોઈએ સેવાને. મેં તો એવું સાંભળ્યું છે અને ગોપીનાથજી પણ આજ્ઞા કરે છે કે ગોપ્ય ભાવથી સેવા ગુપ્ત રાખીને કરી શકાય. કોઈ કબાટમાં કે કોઈ ટંકમાં કે પેટીમાં પણ ઠાકોરજીને છુપાવીને એ આવી નભાવી શકાય છે સેવા. તો ઠાકોરજીને કબાટની અંદર ક્યાંક છુપાવીને, કોઈ ટંક વગેરેમાં છુપાવીને એ ઠાકોરજીને જગાવીને જરાક મિશ્રી આદિ ધરી અને મનથી શ્રવણ કીર્તન સ્મરણ એના ઉપર વધારે ભાર દેવો જોઈએ. અને ઠાકોરજીનું અપમાન ન થાય એ પણ એક સેવા છે. પ્રભુને સુખ થાય, પ્રભુને અપમાનિત ન થવું પડે એ પણ સેવા છે. ઘણી વાર સેવા ન કરવી પણ સેવા છે. અપમાનિત થાય એવી જગ્યાએ સેવા કરે એના કરતાં ન કરવામાં પણ સેવા છે. પણ શ્રવણ કીર્તન સ્મરણ પર ભાર દઈ અને પોતાની ભક્તિને એ નિરોધાવસ્થા સુધી કે માનસિકા પરાવસ્થા સુધી ગુણગાનથી પણ પહોંચી શકાય છે એવો અનુકલ્પ શ્રી મહાપ્રભુજી આપે છે. તો મેં એવું સાંભળેલું છે કે એક રજપૂત પરિવારની અંદર એક વૈષ્ણવની છોકરી જે છે, એ રજપૂતોમાં વૈષ્ણવ ઓછા હોય ને એમાં કોઈ રાજાની દીકરી જે છે, લગભગ ભુજના રાજા કે એની દીકરી ઠાકોરજી વિના રહી શકે નહીં. એટલે ઠાકોરજી પધરાવીને એ ગયા છે અને અનાજની પેટીમાં ઠાકોરજીને છુપાવીને સેવા કરતા. ભગવત સેવાનો પ્રકાર હતો. અને અનાજની એ કોઠી હોય એમાં ઠાકોરજીને છુપાવીને વર્ષો સુધી રાખ્યા. ક્યારેક એને જ્વર કે તબિયત બહુ એમની ખરાબ થઈ ત્યારે ઠાકોરજીને જગાવી શક્યા નહીં તો બીજા કેવું કોને એક અનાજની કોઠીમાં છુપાવીને ઠાકોરજીની સેવા કરે સ્વરૂપને રહેતા કોને કેવું. એને ખૂબ જ્વર વાળ્યું અને તાવ વગેરે પરિસ્થિતિ એવી ઉત્પન્ન થઈ ઠાકોરજીની સેવા ન કરી શક્યા. ત્યારે ખૂબ મનમાં તાપ થયો. ત્યારે ઠાકોરજી એમના સસરા પક્ષને કીધું કે હું એ કોઠીમાં છું અને મારી સેવા કરો તમે બધા. ત્યારે આખો પરિવાર પછી ભગવત સેવા કરવા લાગ્યો. પણ કેટલા વર્ષો સુધી એવી સાધના કરી કે ઠાકોરજી ખબર જ ન પડે. કાંઈક ખબર પડે તો ઠાકોરજીનું અપમાન થાય, સેવા કોઈ કરવા દે નહીં. તો અનાજની કોઠીમાં છુપાવીને વર્ષો સુધી ઠાકોરજીની સેવા એ કરતા. તો ગોપ્ય ભાવ ગોપ્ય રાખીને જ કરવું જોઈએ. જ્યારે વિરોધી વાતાવરણ હોય તો ગોપ્ય રાખવાનું આવડત હોવી જોઈએ. એમાં તો મનોરથનું લખ્યું છે પણ વૈષ્ણવને મનોરથ કરતા શીખવાડ્યું. ભાઈ વૈષ્ણવ પણ ત્યાં કેટલો બોધ કરાય ધ્યાન રાખવું જોઈએ કે મનોરથ કરવાથી તો ઠાકોરજીને કેવી રીતે આપણાથી બને તેટલું કરવું, બને તેટલું કરવું સાચી વાત છે. પણ આ કાળજી પણ રાખવી પડશે કે આપણા ઠાકોરજીને કોઈ અપમાનિત ન થવું પડે. એ કાળજી આપણે રાખવી જોઈએ. એટલે ક્યારેક કોઈ વસ્તુનો વિસ્તાર કરવામાં આનંદ હોય, ક્યારેક બહુ ટૂંકું કરવામાં આનંદ હોય છે. હજી એક કઈ સેવામાં પ્રશ્ન છે બધાને કે સેવાનો પ્રકાર વધારેલો પછી હવે ટૂંકું કેમ કરવું? અરે ભાઈ, સેવા સાવ છૂટી જવાની હોય તો પછી ટૂંકું કરીને પણ ભગવત સેવા નિભાવવી જરૂરી છે ને. સેવાનો વિસ્તાર થઈ ગયો, આપણું શરીર સારું હતું, સશક્ત હતા, ત્યારે સેવાનો વિસ્તાર થયો. હવે આપણાથી એ શરીરથી બને એમ નથી અને ખૂબ કષ્ટ થાય છે. તો હવે થોડું ટૂંકાવવું પણ પડે ને. બે આવડવું જોઈએ. વિસ્તાર કરવો સારી વાત, એનું પાછું જે લીલા આપણે વિસ્તારી છે એને સમેટતા આવડવું જોઈએ કે ભાઈ જે પરિસ્થિતિ છે એ પ્રમાણે આપણી સારી પરિસ્થિતિ ત્યાં ટૂંકા પ્રમાણમાં કરવું એ સિદ્ધાંત, એ પણ સિદ્ધાંત નથી. શરીર સારું છે, બધું થયું આપણાથી તો વિસ્તારથી કર્યું, આનંદ લીધો સેવાનો. હવે આપણાથી નથી થઈ શકતું તો થોડો સંકોચ પણ કરવો પડશે, સેવાના પ્રકારને ટૂંકાવવો પણ પડશે. તો કેમ સેવા નભે એ બહુ મહત્વનું છે. કેવી રીતે સેવાનો નિર્વાહ થઈ શકે એ મહત્વનું છે. સેવાના પ્રકારને સંકોચ કરવામાં તો કે સેવાના પ્રકારને ટૂંકાવવામાં પણ ક્યારેક ભગવાનનું સુખ હોય છે. તમે દુઃખી થતા હો તો ઠાકોરજીની સેવાથી ઠાકોરજી એમ થાય કે મારી કારણે એટલા બધા કેમ દુઃખી થાય છે, બધા હાથ પગ ખેંચાય છે, રાડા કરે છે, તોય હવે એટલો ક્રમ કરશું. તો ઠાકોરજીને દુઃખ થાય છે કે મારા સેવકો આટલા બધા મારા કારણે શું કામ દુઃખી થાય છે. તો
આનંદપૂર્વક થોડું કરશું તો પ્રભુને એમાં સુખ થશે, પ્રભુ આનંદ થશે કે થોડું કરવાથી પણ કદાચ દુઃખી નહીં થાય. આપણે દુઃખી થશું તો પ્રભુ તો ક્યારેય એ દુઃખ સહન કરી શકતા. આપણું દુઃખ જોઈને ઠાકોર એમ થાય કે હું આના ઘરમાં આવ્યો એટલે આ દુઃખી છે, આનંદ ન હોય એટલે આપણે દુઃખી થાય. તો એ પ્રકારે આપણે સેવાનો પ્રકારનો કેવી રીતે રાખવો એ આપણે નક્કી કરવું જોઈએ. દેશ કાલ ભૂતિ નામ અનુસાર એનું સેવનમ. શ્રી ગોપીનાથજી પણ આજ્ઞા આપે છે, દેશ કાલ અને તમારી સંપત્તિ. પેલા સંપત્તિ ખૂબ હોય ત્યારે ખૂબ ઠાકોરજીના વિશેષ મનોરથ કરતા, આર્થિક પરિસ્થિતિ પણ એક સરખી ન હોય ત્યારે પરિસ્થિતિ પણ નબળી આવે તો એ પ્રમાણે ઠાકોરજી બધી પરિસ્થિતિમાં બિરાજી શકે, બધી પરિસ્થિતિઓમાં ઠાકોરજી એ બિરાજી શકે છે. હું તો એમ કહું છું કે પથારીમાંથી જો ઊભા થઈ શકતા હોઈએ આપણે પોતે નાહી શકતા હોઈએ, ખાઈ શકતા હોઈએ, ત્યાં સુધી સેવા આનંદથી થઈ શકે, એમાં કોઈ ચિંતાની વાત નથી. ઊભા થઈ શકીએ, નાહી શકીએ, ખાઈ શકીએ, આપણા હાથે આટલું જો થઈ શકતું હોય ત્યાં સુધી ભગવત સેવા આપણી એવી છે કે થઈ શકે. કે ઊભા ન થઈ શકતા હોય, ખાઈ પણ ન શકતા હોય, પથારીમાંથી ઊભું થવું જ શક્ય ન હોય, ત્યાં ભગવત સેવા ન થઈ શકે. સેવા એવી છે કે જો આપણે ઊભા થઈને આપણો દેહનું કાર્ય કરી શકતા હોય તો સેવા. ઠાકોરજી તો છોટા જ હોય છે, દેહ એવડો મોટો હોય છે. ઠાકોરજી વસ્ત્ર ધરાવતા આટલા ઠાકોરજી વસ્ત્ર ધરાવ આટલો પણ આપણે તો આટલા વસ્ત્ર પહેરવા પડે. જો આટલા વસ્ત્ર આપણે પહેરી શકતા હોઈએ, 5 ફૂટ 6 ફૂટના માણસને શરીર ઢકાય એટલું વસ્ત્ર પહેરી શકતા હોય, ઠાકોરજી વસ્ત્ર ધરાવવામાં કોઈ જાતનો શ્રમ ન હોવો જોઈએ. આપણે પોતાની જાતને આખા સાબુથી વ્યવસ્થિત નાહી શકતા હોય ઊભા રહીને બાથરૂમમાં, એમાં કઈ વાંધો ન આવતો તો ઠાકોરજી જરાક આમ સ્નાન કરાવવું. 2 ચમચી જલમાં પણ સ્નાન થઈ જાય ઠાકોરજી. ખાલી જલ જરાક ઉપર કરીએ, આખું શ્રીયંગ ઠાકોરજીનું આખું શરીર પલળે, ઠાકોરજીને શ્રીયંગ ભીજાય એટલું જલ કરીએ ઠાકોરજી ઉપર, એટલું સ્નાન તો આપણે ઠાકોરજીને કરાવી શકીએ જો આટલું નાહી શકતા હોય તો. અને આપણા હાથે જો ખાઈ શકતા હોય તો એ ખાલી ઠાકોરજીને સન્મુખ ખાલી ભોગ કરવામાં કોઈ પ્રકારનો વાંધો હોવો જોઈએ નહીં. હવે બનતું નથી કહેવાવાળાનો એમ થોડું મન થાય એવું હોય છે કે ભગવાનથી કઈ કંટાળા હોય છે, એવું બને કદાચ કે હવે બહુ થઈ ગઈ સેવા, પ્રભુથી કદાચ કંટાળા હોય કે હવે છૂટાછેડા જ માંગતા હોય. બાકી તો પોતે નાહી શકે, પોતે ખાઈ શકે, પોતાની રસોઈ બનાવી શકે, પોતે ચાલી શકે, ફરી શકે અને પછી સેવા ન થઈ શકે તો એ થોડા કંટાળા હોય સેવાથી, એ બીજું કોઈ કારણ નથી. બાકી એક પગલું આપણે ચાલીએ, ઠાકોરજી તો 19 પગલા ઠાકોરજી ચાલે. થોડીક સેવામાં આવે જાય ઠાકોરજી 19 પગલા ચાલીને સેવા કરાવે. મેં એવા વૈષ્ણવ જોયા કે કોરોનાની અંદર, ચાલુ કોરોનામાં પણ એમણે ઠાકોરજીની સેવા ન છોડી અને સેવા કરતા કરતા જ પહોંચ્યા ત્યાં સુધી ભગવત સેવા કરે. આ કોરોના કાળમાં એવા કિસ્સા જોયા કે ઓક્સિજન લેવું પડે છે છતાં સેવા ચાલુ રાખી, ઠાકોરજીની સેવા કરતા જ રહ્યા. કારણ કે કોરોના વાળા તો ઠાકોરજી વૈષ્ણવને તો એવો ભયભીત થઈ ગયા હતા, બધાને એટલું જીવી લેવું હતું કોરોનામાં કે અમે મરીએ નહીં. બધાને એવું ઠાકોરજી પધરાવવા પણ તૈયાર નહોતું. કોરોના જેના ઘરમાં હોય એવા કેટલાના ફોન મને આવ્યા કે અમારા ઠાકોરજી પધરાવવા વૈષ્ણવ ના પાડે કે એમાં કોરોના આવી જાય તો વાયરસ. ઠાકોરજી જ અમે તમારા ન પધરાવીએ. અરે તો બધાને જીવી જ લેવું, તમને કોરોના એમ નહીં આવે. અરે કોરોના વાળો વાયરસ આવવો હશે તો ઘરમાં બંધ હતા ને એ બધા કોરોનાના શિકાર થઈ ગયા, બહાર જ નહોતા નીકળ્યા ક્યારે. અને શાક પાન આવે તો એને સાબુના પાણીથી ધોવે, ગરમ પાણીથી ધોવે તોય બધાને કોરોના થઈ ગયું. ઠાકોરજીને જાગૃતિ કરવામાં કોરોના લાગી જશે તો ઠાકોરજી પધરાવવા તૈયાર નહોતા વૈષ્ણવ એકબીજા. તો હવે એ સમયમાં કરવું હતું જે બને એ પ્રમાણે ઠાકોરજીને ઘણા વૈષ્ણવને તો એડમિટ કરવા પડ્યા અને ઠાકોરજી ઘરમાં એમને બિરાજતા રહ્યા, સેવા જ ન થઈ, કોઈ જવા જ તૈયાર નથી એના ઘરમાં. જે કાયમી જે વૈષ્ણવ સંપર્ક હતો એને કીધું કે તમે ઠાકોરજી પધરાવી જાઓ ગમે એમ કરીને, તમારા ઘરમાં તમે ન આવી. તો મેં તો છૂટ રાખી હતી, મેં કીધું ભાઈ કોરોના આવે ભલે આવે પણ તો ઠાકોરજી પધરાવું, ઠાકોરજી પધરાવી જાશું ત્યાં આવીને પધરાવી જાશું હું, કે ભલે કોરોના આવવું હોય તો આવે, એનો કોઈ ચિંતા નથી. એકવાર મરવાનું તો નિશ્ચિત છે, કોરોનાથી મરશું કે ગમે નથી મરવું નિશ્ચિત છે. પણ આપણે આપણા ઠાકોરજીને પણ આવા ભૌતિક દ્રષ્ટિથી જોઈએ છીએ
કે ત્યારે આપણે ઠાકોરજીને પધરાવવા પણ કોઈ તૈયાર નહોતું, એવી પરિસ્થિતિ હતી. એમાં ઘણા વૈષ્ણવ સેવા કરતા કરતા પહોંચ્યા પણ છે, પહોંચી પણ ગયા છે સેવા કરતા કરતા. ઠાકોરજી સેવા ત્યાં સુધી અમને છોડી નહીં. તો ઠાકોરજી પ્રત્યે આવા સ્નેહવાળા વૈષ્ણવ આ સમયમાં પણ છે. કોણ કહે છે કે 252 કે એ વખતે થઈ ગયા? આ સમયમાં પણ ઠાકોરજીને આવા પ્રેમ કરવાવાળા વૈષ્ણવના દર્શન થાય છે. પણ એમાં વખણાય છે એમાં એવો પ્રેમ વગેરે નથી હોતો, પણ જે છુપાયેલા જે છે એ ખરેખર બહુ ઉત્તમ કોટીથી એ ભક્તિને સમજીને ભક્તિ સાધના કરતા હોય છે.